નમસ્તે, મારું નામ મીનાબા છે. હું લખપત તાલુકાના પાણંદ્રો ગામથી બોલું છું. આજે જે નવાનગરમાં આયોજિત જે આ પશુપાલન માટે જે આ એક પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો હતો કે જેમાં રાજકોટથી કરુણા ફેડરેશનમાંથી જે ટીમ આવેલી છે અને એમને જે આ આયોજિત પ્રોગ્રામ કર્યો છે કે પશુપાલનનું સારવાર કેવી રીતના કરવી, કે પશુપાલનની કોઈ બીમારીઓ વિશે કે એવું બધું કાંઈ પણ હોય તો આ લખપત તાલુકાની અંદર ગામો ગામ સુધી જાણ પહોંચે. અને એના માટે અહીંયા જે આયોજિત જીએમડીસી દ્વારા, કેમ કે ફ્રીમાં જીએમડીસી દ્વારા જે આ ગોઠવેલું છે એમાં આપણા સર છે માણેક સર, એમને પણ સપોર્ટ કર્યો છે. અને જીએમડીસીના સપોર્ટ સાથે જે દવે સાહેબ છે આપણા મેનમાં, એમનાથી જે આ આયોજિત પ્રોગ્રામ છે એમનો અમે બધાએ લાભ લીધો છે. નમસ્તે. નમસ્કાર. આજ રોજ કરુણા ફાઉન્ડેશનના મદદથી જીએમડીસીના CSR ફંડ દ્વારા પશુ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 200 કરતાં ઉપર પશુઓ હાજર રહ્યા અને એમને કઈ જાતની બીમારીઓ છે અને એમને કઈ જાતનું નિદાનની જરૂર છે એ ડૉક્ટર દ્વારા ચેક કરી અને એમના પશુ માલકોને બતાવવામાં આવ્યું. અને એના ભેગી એક કીટ પણ દેવામાં આવી છે, જેના થકી કે પશુઓનો જે રોગ છે એનું નિદાન થાય. એના પેટમાં જે કૃમિઓ હોય છે એ બી એમાંથી ખતમ થાય છે, જે અહીંના માણસોને ખબર ન હતી. અને સાથે સાથે એને પ્રોટીનની જે કમી છે, જેનાથી કે દૂધનો ભાઈ વધારો થાય, એ જાતની એક કીટ આપવામાં આવેલી છે. અને અમે જીએમડીસી જ્યારે આ વિસ્તારનું સંપૂર્ણ રીતે વિકાસ થાય એવો પ્રયાસ કરી રહી છે, એમાં અબોલા જીવોને પણ મદદ થાય એના માટે જીએમડીસી હંમેશા તત્પર રહી છે અને આગળ પર રહેશે એવી અમારી શુભેચ્છા છે. ભારત માતા કી જય. નમસ્તે. જીએમડીસી પાણંદ્રો અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા આજે કચ્છના નવાનગર ગામ ખાતે પાણંદ્રોમાં એક અમે પશુરોગ નિદાનનું વિનામૂલ્યે જબરજસ્ત આયોજન કરેલું છે. આ આયોજનમાં અમને સંપૂર્ણ આર્થિક સહયોગ જીએમડીસી પાણંદ્રો અમદાવાદ દ્વારા પ્રાપ્ત થયો છે. અને આજે ખાસ કરીને અમારે રાજકોટથી સ્પેશિયલ ડૉક્ટરની ટીમ આવી છે. અને સ્પેશિયલી અમે એક બધા જે પશુપાલકો છે ગાયોનું સ્પેશિયલ એક નિદાન થવાનું છે. ઉપરાંતમાં 500થી વધુ કિંમતની એક કીટ છે ગાયોની, એ અમે 200 કીટ લઈને આવ્યા છે. આજે નિદાન કરી અને જરૂરિયાતવાળા જે પરિવારો હશે, પશુપાલકો હશે, એને અમે કીટ આપવાના છે. આજનો આ અમારો કાર્યક્રમ, જેમાં જીએમડીસીના જીએમ સાહેબ, દવે સાહેબ, મનવર સાહેબ, માણેક સાહેબ અને એની ટીમ, પછી આજુબાજુના ગામના તમામ સરપંચો અને અગ્રણીઓ, ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અમારી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટમાંથી અમારા 3 ડૉક્ટર સાથે માયસેલ્ફ અશોક હિંડોચા, મારી સાથે હિમાંશુભાઈ છે, દીપભાઈ છે, પાવનભાઈ છે અને સમગ્ર ડૉક્ટરની ટીમ છે. એ સમગ્ર ડૉક્ટરની ટીમ સાથે અમે અહીં આવ્યા છીએ. આજે સવારે અમારો આ કેમ્પ 9 વાગે સ્ટાર્ટ થઈ ગયો છે અને લગભગ 12:30 સુધી આ કેમ્પ ચાલુ રહેશે. એમાં અમારા ડૉક્ટરની ટીમ દ્વારા સ્પેશિયલ નિદાન કરી દવા આપવામાં આવશે અને કીટ આપવામાં આવશે. ઉપરાંતમાં જેટલા લોકો અહીં પધાર્યા છે એ બધા લોકોને માટે અમારે સવારે ચા પાણી નાસ્તો, બટેટા પૌવાનો નાસ્તો અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખાસ આજે અમારા કેમ્પનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા અમે છેલ્લા 22 વર્ષથી જે પ્રવૃત્તિ કરીએ છીએ, ભારત સરકારનો સર્વોચ્ચ એવોર્ડ અમારી સંસ્થાને NGO તરીકે મળેલો છે. રાજકોટમાં અમારી 12 એમ્બ્યુલન્સ છે, બાઇક છે અને 24 કલાક 365 દિવસ જે આ કેમ્પ ચાલે છે, સેવા ચાલે છે, કંટ્રોલ રૂમ ચાલે છે. તો અમારો એક જ આસ્પેક્ટ છે કે જીએમડીસીના અમે જે રે સાહેબને મળ્યા હતા, અહીંયા દવે સાહેબને મળ્યા, બીજા સાહેબોને મળ્યા, એટલે એ લોકો કે કચ્છ જે પછાત વિસ્તાર છે એમાં તમે કેમ્પ કરો. એટલે આજનો અમારો આ પ્રથમ કેમ્પ અમે અહીં કર્યો છે, શ્રી ગણેશ કર્યા છે. ભવિષ્યમાં આ વિસ્તારોમાં એમ્બ્યુલન્સની, દવાની, ક્લિનિકની જે કંઈ જરૂરિયાત હશે એની સાથે સંકલન કરી અને આ એક કરશું. આપના મીડિયમના માધ્યમથી માયસેલ્ફ અશોક હિંડોચા, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ. થેન્ક યુ વેરી મચ. આજરોજ નવાનગર પાંદ્રો ગામ મધ્યે જીએમડીસી દ્વારા કરુણા ફાઉન્ડેશન રાજકોટના સહકારથી જે પશુ ચિકિત્સા કેમ્પ, પશુ નિદાન સારવાર કેમ્પ આજરોજ રાખેલ, એમાં આજુબાજુના 4 થી 5 ગામોના પશુપાલકોએ લાભ લીધો. અને અત્યારે આપણે નવાનગર ગામની જે ગાયો છે
એની પણ સારવાર કરી અને એમાં જે પણ પશુઓ બીમાર હતા એમને એમના જે ચિકિત્સકો છે એ લોકોએ તપાસ કરી અને એને જે પણ કોઈ બીમારી હોય એ પ્રમાણે એમની દવા કરી છે. તો આ કેમ્પ જે રાખવામાં આવ્યો આવો જીએમડીસી દ્વારા પણ લગભગ મને લાગે છે એમ પ્રથમ પ્રયાસ છે આ વિસ્તારમાં, કારણ કે જીએમડીસી ઘણી બધી એક્ટિવિટી આ વિસ્તારમાં કરે છે, પણ પશુઓને લગતી આ મને લાગે છે કે પશુઓનો સારવાર નિદાન કેમ્પ હોય તો એ જીએમડીસીએ જે આ CSR ફંડ હેઠળ આપણે રાજકોટની જે કરુણા ફાઉન્ડેશન જે સંસ્થા છે એના દ્વારા ખૂબ સરસ અને સરાહનીય કાર્ય કરું છું. એ બદલ હું જીએમડીસી અને કરુણા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. ભારત માતા કી જય. સરહદી કચ્છમાં પશુઓ માટે મેગા આરોગ્ય કેમ્પ. જીએમડીસી CSR પહેલ હેઠળ નવાનગરમાં નિઃશુલ્ક નિદાન સારવાર અને સર્જિકલ સેવા. નવાનગર, પાંધરો, તાલુકો લખપત, જિલ્લો કચ્છ. તારીખ 24/2/2026 મંગળવાર. સરહદી કચ્છના રણ વિસ્તારમાં વસતા પશુપાલકો માટે મંગળવારે નવાનગર ગામે મેગા નિઃશુલ્ક પશુરોગ નિદાન સારવાર અને સર્જિકલ કેમ્પ યોજાયો હતો. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GMDCની CSR પહેલ હેઠળ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટના આયોજનથી આ કેમ્પનું આયોજન થયું હતું. સરહદી વિસ્તારમાં આ પ્રકારનો પ્રથમ વિશાળ કેમ્પ ગણાય છે, જેને GMDCનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં પશુપાલકો પોતાના પશુઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાત પશુ ચિકિત્સકોએ વિવિધ રોગોનું નિદાન કરી દવાઓ, રસીકરણ અને જરૂરી સર્જરી સહિતની સેવાઓ નિઃશુલ્ક આપી હતી. GMDC તરફથી પશુપાલકોને મેડિકલ ઇમરજન્સી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય સેવાઓ. કેમ્પ દરમિયાન મુખ પ, FMD, લમ્પી સ્કિન ડિઝીઝ, LSD, હિમોપ્રોટોઝોઅન રોગો, બબીસિયોસિસ, થાઇલેરિયોસિસ, ગર્ભાશય ચેપ, માસ્ટાઇટિસ, પેરાસિટિક ઇન્ફેસ્ટેશન તેમજ પોષણની અછત જેવા રોગો માટે સારવાર આપવામાં આવી હતી. બકરી અને ભેંસના સામાન્ય રોગો અંગે પણ માર્ગદર્શન અને દવાઓ આપવામાં આવી. પશુપાલકોને પશુ જાળવણી, યોગ્ય ખોરાક અને જટિલ રોગોથી બચાવ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ ફેલાઈ હતી. વિશેષ ઉપસ્થિતિ. કેમ્પ દરમિયાન સુનીત કુમાર શર્મા, હેડ પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, લિગ્નાઇટ, HG દવે, ઇન્ચાર્જ GM લિગ્નાઇટ પ્રોજેક્ટ પાંધરો, દિનેશસિંહ પાનવર, હેડ લાઇમસ્ટોન લખપત પુનરાજપુર અને MK માણેક, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ઝોનલ, GMDC GVT કચ્છ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ગ્રામ પંચાયતના અગ્રણી ગણપતભાઈ રાવલ, મહારાજા જુવારાજી, સોઢા વિક્રમસિંહ, ગોસ્વામી વિનોદગીરી, સોઢા ગિરિરાજસિંહ, વર્માનગર સ્કૂલના શિક્ષકગણ તેમજ મહિલા મંડળના પ્રમુખ રમીલાબેન સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સામાજિક પ્રતિબદ્ધતાનો સંદેશ. GMDC અને કરુણા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કેમ્પ વોઇસ ઓફ ધ વોઇસલેસની ભાવનાથી પ્રેરિત રહી પશુધનના આરોગ્ય સાથે પશુપાલકોના જીવનમાં આર્થિક સ્થિરતા લાવવાનો પ્રયાસ રહ્યો હતો. ગ્રામજનો દ્વારા આ પહેલને આવકારવામાં આવી અને ભવિષ્યમાં પણ આવા કેમ્પો યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી. ગુરુજી સરહદવાલા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં.